નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મતદાર યાદીમાં અને ચૂંટણીમાં થતી ગેરરીતિને સામે લડતને આગળ વધારવા દેશવ્યાપી વોટ ચોર ગાદી છોડ સહિત સહી ઝુંબેશ કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં અનુસંધાનમાં આજરોજ વોર્ડ નંબર 17માં કોંગ્રેસ સમિતિ દ્વારા માજી મંત્રી ભીખાભાઈ રબાડીની આગેવાનીમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાનોમાં સહી ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વિસ્તારમાં મોટાભાગના લોકોએ વોટ ચોરીના મુદ્દે કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું હતું। વોર્ડ નંબર 17 કોંગ્રેસ પ્રમુખ પ્રાટ પટેલ જણાવ્યું કે મતદાર યાદીમાં ઘણા મતદાર એવા છે કે જે મૃતક હોવા છતાં તેમજ એક જ વ્યક્તિમાં 2 નામ હોવા છતાં મતદાન યાદીમાં નામ નથી રદ કરાવ્યા। આ જ ગેરરીતિની દૂર કરવા અંગે ઘેર જઈને સહી ઝુંબેશ કરીને સ્થાનિકોનો પણ અભિપ્રાય અને સહકાર લેવામાં આવ્યો છે। આ માંજલપુર વિસ્તારમાં જે વોર્ડ નંબર 17 છે, વોર્ડ નંબર 17ની અંદર વોટ ચોર ગદ્દી છોડ અંતર્ગત જે રાહુલ ગાંધીએ કોન્ફરન્સ કરી હતી કે વોટ ચોરી થાય છે, તેના અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર 17ની અંદર આજે સહી ઝુંબેશ કરવામાં આવે છે। કારણ કે અત્યાર સુધી શું હતું કે દરેક જગ્યાએ અમે પોતે આ વસ્તુનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું કે બૂથ નંબર 169ની અંદર 70 નામ એવા છે કે જેની અંદર લોકો ડેડ થઈ ગયા છે, ઘર છોડીને ચાલ્યા ગયા છે, એમનું નામ દસ્તાવેજની અંદર પણ એ ઘરમાં નથી। ઘણા લોકો એવા છે કે ફોરેનમાં સિટીઝનશીપ એમને થઈ ગઈ છે, તેમ છતાં અહીંયા નામ રદ નથી થયા। ઘણા એવા મતદારો છે કે જેમનું ડુપ્લિકેશન છે, એક જ વ્યક્તિના 2 ચૂંટણી કાર્ડ છે। એટલે આ બધી જે પ્રશ્ન છે આ ખરેખર જવાબદારી સરકારની બને છે। એમને કોઈ એમના માણસો મૂકવા જોઈએ આના માટે અને આનું નિરીક્ષણ કરવું જોઈએ કે કયા મતદાર સાચા છે, કયા ખોટા છે। તેથી કરીને આજ રોજ જે આ થઈ રહ્યું છે વોટ ચોરીનો જે મુદ્દો છે એના સામે અમે લોકો આજે બજાણી આવાસ છે વોર્ડ નંબર 17ના જે દરેક વિસ્તાર છે એની અંદર અમે આ રીતે સહી ઝુંબેશના કાર્યક્રમ માટે ઘેર જઈ રહ્યા છે। મારું પાર્થ પટેલ, વોર્ડ નંબર 17 કોંગ્રેસ પ્રમુખ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા એક દિવસ 1 કલાક એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ દ્વારા આ સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાયા હતા। વડોદરા મહાનગરપાલિકાના તમામ 19 વોર્ડમાં સ્વચ્છતા અભિયાન શરૂ। વડોદરાના મધ્યમાં આવેલા સુરસાગર ખાતે પાલિકા દ્વારા સેવા પખવાડિયાના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી। રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ કાર્યક્રમમાં જોડાયા। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા અન્ય પદાધિકારીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા। ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ પણ સફાઈ ઝુંબેશમાં જોડાયા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ તેમજ આજે પંડિત દીનદયાળના જન્મદિવસ ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમના માધ્યમથી
વડોદરાના પ્રજાજનોને પણ સ્વચ્છતાના જાળવણીની અપીલ કરવામાં આવી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા માટે લેવામાં આવી શપથ. વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના સાધનો સાથે સજ્જ થઈ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું. આવનારા દિવસોમાં સ્વચ્છતાની હરીફાઈનું પણ કરવામાં આવશે આયોજન મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજે વડોદરા ખાતે સ્વચ્છતા મહાઅભિયાનનું એક દિવસ એક ઘંટા સબકે સાથ ની આયોજન કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ સુરસાગર લેકના રોડ આખું ભરાઈ ગયું છે. આજે સવારે 8 થી 9 પણ એ કાર્યક્રમ કરવામાં આવ્યું છે. અમે દરેક વોર્ડમાં 25,000 લોકો મિનિમમ આ મહાઅભિયાનમાં જોડી રહ્યા છે. આ ફક્ત એક મેસેજ આપવા માટે નથી, પણ આવનારા દિવસોમાં ખરા અર્થમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જોડી રહ્યા છે. વડોદરાના જનતાને અપીલ કરીએ છીએ, આપણા સાથે જોડાવજો અને આ અભિયાનને સફળ બનાવવા માટે મહેનત કરજો. જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી માર્ગદર્શન આપી રહ્યા છે આખા દેશને સ્વચ્છ બનાવવા માટે, અને માન્ય મુખ્યમંત્રીશ્રીના લીડરશિપમાં ગુજરાતમાં પણ સ્વચ્છતાનું બહુ સારી રેન્કિંગ્સ આવી રહ્યા છે. ત્યારે વડોદરાને પણ ફક્ત સ્વચ્છતા રેન્કિંગ્સમાં ઉપર આવવાનું ફક્ત મોટિવ નથી, પણ આ સિટીને ખરા અર્થમાં અમે વિઝ્યુઅલ ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગીએ છીએ. આવનારા દિવસોમાં ઓક્ટોબર 2 તારીખ સુધી આ ઝુંબેશ ચાલશે. વોર્ડ વાઇઝ વોર્ડ પ્રમુખ વાઇઝ અને જે વોર્ડ ઓફિસર સાથે મળીને આ લોકો દરેક સોસાયટીના પ્રમુખ સાથે પણ મિટિંગ કરી રહ્યા છે, જેથી કરીને દરેક સોસાયટીની પણ હરીફાઈ કરવામાં આવશે અને એને સન્માન પણ કરવામાં આવશે, જેથી કરીને એમને પણ એક મોટિવેશન મળે. આવનારા દિવસોમાં આશા રાખીએ કે વડોદરા વધારે સ્વચ્છ બનશે, ક્લીન બનશે અને ગ્રીન પણ બનશે. એટલે મીડિયાના મિત્રો મારફતે અમે આ મેસેજ આપવા માંગીએ છીએ કે આપ પણ અમારા સાથે જોડો, વડોદરાના નાગરિક આપણા સાથે જોડે અને આ કાર્યક્રમને સફળ બનાવીએ. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનથી ચાલુ થયેલી સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આજે જ્યારે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજીનો જન્મદિવસ છે, ત્યારે આખા દેશમાં સ્વચ્છતાની એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે. આખા ગુજરાતમાં પણ આ સ્વચ્છતાની મહાઝુંબેશ ચાલુ છે. ત્યારે આજે વડોદરા શહેરમાં કોર્પોરેશનના કર્મચારીઓ સહિત તમામ રાજકીય પાર્ટીના નેતાઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સંગઠનો, કોર્પોરેટ સંસ્થાઓ અને સાથે સાથે તમામ ધાર્મિક સંસ્થાઓ અને કોલેજીસ અને સ્કૂલો પણ જ્યારે જોડાયા છે, ત્યારે 8 લાખથી પણ વધારે નાગરિકો આ સફાઈ ઝુંબેશમાં જોડાયા છે અને બધા આપણો પોતાનો 1 કલાક જ્યારે આપવાના છે, ત્યારે તમામનો વડોદરા શહેરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સાથે સાથે આજે આપણે જે ઝુંબેશ હાથ ધરી છે તેનો આપણે એક સ્વભાવ બનાવીએ અને જેમ મોદીજીએ હાકલ કરી છે કે વર્ષમાં 100 કલાક આપીએ, તે પ્રમાણે જો આપણે કરીશું તો મને એવું લાગે છે કે ચોક્કસ આપણે આપણા દેશને વહેલા વહેલી તકે સ્વચ્છ કરી શકીએ. મારું નામ પટેલિયા તેજલબેન ખંભાઈ છે. હું સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર કોલેજમાંથી આ સ્વચ્છતા અભિયાન માટે આવ્યા છે. 1 કલાક 1 દિવસ એક સાથે મળીને અમે આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છીએ. અમારી સંસ્થાનું નામ સરકારી બુનિયાદી સ્ત્રી અધ્યાપન મંદિર છે. અમે સુરસાગર વડોદરા ખાતેથી પીટીસી કોલેજમાંથી આવ્યા છીએ. અમે ભવિષ્યના શિક્ષક છીએ, એટલે અમારા માટે સ્વચ્છતાને જાણવું અને એના પ્રત્યે જાગૃત થવું એ અમારા માટે ખૂબ જરૂરી છે. અને આ જે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેનાથી આપણા ભવિષ્યનું શિક્ષણ છે એ ખૂબ જ સારું થશે અને આપણે દેશમાં ખૂબ સારો એવો વધારો થશે અને સ્વચ્છતા વિશે જાગૃતતા તો હોવી જ જોઈએ. આજે આપણે સ્વસ્થ ભારત સ્વસ્થ અભિયાનનો પ્રોગ્રામ રાખેલ છે, તો સૌ આ પ્રોગ્રામમાં જોડાઓ અને આપણું જે ભારત છે, આપણો દેશ, આપણું ગામ, આપણું કુટુંબ, આજુબાજુને સ્વચ્છ રાખીએ અને ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ રાખીએ એવી આશા રાખીએ છીએ. આજે આપણે શપથ લઈએ છીએ કે આપણે આપણા ભારતને સ્વચ્છ રાખીએ. અસ્તુ. ધન્યવાદ. શું તમને અગાઉથી અહીંયા મેસેજ આપ્યો હતો કે અહીંયા આવવાનું છે? હા, અમને અગાઉથી મેસેજ આપવામાં આવ્યો એટલે અમે અહીંયા પધાર્યા. અને તમે પણ અહીંયા આવો ને આપણું જે ભારત જે છે ને સ્વચ્છ રાખો એવી આશા છે. જો તમે સ્વસ્થ હશો તો તમારી આજુબાજુનું તમે સ્વસ્થ રાખશો તો તમે સ્વસ્થ રહેશો એવી આશા. અને આજે મચ્છરો ફેલાવે જે છે તે મચ્છરથી તમને મુક્ત થશે જો સ્વચ્છ રાખશો તો. ભારતીય જનસંઘના સ્થાપક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 5માં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ભારતીય જનસંઘના સ્થાપક, તત્વવિચારક, સમાજસેવી, રાજકારણી તથા ભારતીય જનતા પાર્ટીના પાયાના અગ્રણી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો આજે જન્મદિવસ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વાઘોડિયા રોડ સ્થિત બાપોત જગતનાકા ખાતે ઇલેક્શન વોર્ડ નંબર 5ના હીરાબાનગર ખાતે હિરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના તસવીરને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી તથા તેઓના કાર્યો અને વિચારોને યાદ કર્યા હતા. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે હીરાબાનગર ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિશ્વની સૌથી મોટી પાર્ટીના
મૂળ સ્થાપક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મદિવસ નિમિત્તે આજરોજ હીરાબા નગરમાં હીરેશ્વર મહાદેવના પ્રાંગણમાં એક સાથે જ યોજાયેલા પ્રોગ્રામમાં શહેરના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રમુખ એવા રંજનબેન સાથે પૂર્વ મેયર, પૂર્વ પ્રમુખ અને બેંક ઓફ બરોડા ભરતભાઈ ડાંગર, અમારા 5 નંબર વોર્ડના ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને આ વિસ્તારના કરશનભાઈ અને એમની સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓની સાથેની ટીમ એમના માધ્યમથી એક ખૂબ મોટો પ્રોગ્રામ અહીંયા યોજાયો હતો, જેમાં મેડિકલ કેમ્પ, છોડમાં રણછોડ છે એ પ્રમાણે છોડનું વિતરણ, પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના પુષ્પાંજલિ સાથે નવીન રોડનું ખાતમુહૂર્ત, આ પ્રકારે અને સ્વચ્છતાના શપથ, આ બધી જ વાતોને જોડીને એક સારી રીતે લગભગ 350-400 લોકોની વચ્ચે આ પ્રોગ્રામ થયો હતો અને બધાએ જ ખૂબ સારી રીતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જે જન્મ છે અને એમનું જે જીવન છે એના ઉપર ભરતભાઈ ડાંગર અને રંજનબેનના માધ્યમથી એક સારો મેસેજ પણ લીધો અને આવનાર સમયમાં જે પણ આ વિસ્તારની સ્વચ્છતા રિલેટેડ વાત છે, અન્ય રિલેટેડ વાત છે, એને પણ આગળ વધારીશું. કોન્સર્ટ હોલ નૃત્ય વિભાગ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા શક્તિ પર્વ અંતર્ગત 2 દિવસીય ગરબા મહોત્સવની ઉજવણી હર્ષભેર યોજાઈ. નૃત્ય વિભાગ પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી 1 દિવસીય ગરબા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી પરંપરા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે. વિભાગીય અધ્યક્ષ ડૉક્ટર સ્મૃતિ વાઘેલાના કહેવા મુજબ આ કાર્યક્રમના આયોજક દ્વારા આજના યુગના વિદ્યાર્થીઓને તેમજ બહારના દેશથી ભણવામાં આવેલા વિદ્યાર્થીઓને ગુજરાતની પ્રાચીન સમૃદ્ધ પરંપરા તેમજ સંસ્કૃતિના દર્શન કરવાનો હેતુ છે. માતાજીની ભક્તિમાં તરબડોળ થનારાઓ સુંદર દિવસ અને એટલે જ શક્તિ પર્વ. આ કાર્યક્રમની સફળતા આપવા તમામ વિભાગ અધ્યક્ષો તેમજ ફેકલ્ટીના દેનશ્રીને સદૈવ સહાય તેમજ પ્રોત્સાહન આપ્યું છે. આ કાર્યક્રમમાં વિભાગ તેમજ ફેકલ્ટીના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા અને સુંદર આયોજનને વેગ અપાયો. ફેકલ્ટી ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારએ આશીષ વચન પાઠવ્યા કે આ રીતના કાર્યક્રમોના આયોજકો થકી વિદ્યાર્થીઓમાં આપણી સંસ્કૃતિ માટેની જાગૃતિ તેમજ ભક્તિભાવ પ્રગટ થાય છે. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગમાં દર વર્ષની જેમ વર્ષોથી ચાલતી આવેલી પરંપરાને આગળ ધપાવતા નવરાત્રિના ચોથા દિવસે ડિપાર્ટમેન્ટના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટાભાગે આ ગરબા પારંપરિક સ્વરૂપ સચવાઈને રહે એ આશયથી કરવામાં આવે છે. દર વર્ષે એમાં ગરબામાં જે રીતે દીવો મૂકીને માથા પર લઈને રમવાની પ્રથા જે વર્ષો જૂની હતી તેને પણ સાચવી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. અહીંના ભૂતપૂર્વ જેટલા પણ શિક્ષકો થઈ ગયા કે જેમણે આ પ્રથાને જીવંત રાખી છે એને જ અમે આગળ ધપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ડૉક્ટર સ્મૃતિ વાઘેલા, ડિપાર્ટમેન્ટ હેડ. હવે લઈએ એક નાનકડો વિરામ.
બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર ઓકોટી ગામ પાસે આવેલ શનિદેવ મંદિરમાં દાનપેટી અને પૂજારીના ઓરડામાંથી ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. 21,000 રોકડ રકમ અને સોનાની વીંટી અને ચાંદીની લકી સહિતના મત્તાની ચોરી કરી ચોર ઈસમો ભાગી છૂટતા પૂજારીએ જણાવેલ હકીકત આધારે ચાનોદ પોલીસે તપાસ હાથ ધરી છે. ચાનોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ડભોઈ તાલુકાના અકોટીથી ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી મુખ્ય માર્ગ ઉપર આવેલ શનિદેવ મંદિરમાં અજાણ્યા ઈસમો 2 દિવસ પૂર્વે ચોરીને અંજામ આપી ભાગી છૂટ્યા હતા. મળતી વિગત અનુસાર મંદિરના પૂજારી નિર્મળદાસ બાપુ બહાર ગામમાં હોય છે તે અરસામાં અજાણ્યા ઈસમો દ્વારા મંદિરની દાનપેટી તેમજ પૂજારીના ઓરડામાં રાખેલી તિજોરીમાંથી રોકડ રકમ 21,000 તથા સોનાની વીંટી તેમજ ચાંદીની લકી સહિતના મત્તાની ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર બનાવની જાણ પૂજારી દ્વારા ચાનોદ કરનાળી પોલીસને કરવાતા તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ચાનોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રાત્રિ દરમિયાન પોલીસ સ્ટાફ સહિત હોમગાર્ડ જવાનોનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છતાં ચોરીની આ સફળ ઘટના પોલીસની નિષ્ફળતાની ચાડી ખાઈ છે. મારું ગામ અકોટી છે. શનિદેવનું આશ્રમ આવ્યું છે રોડ ઉપર, કેવડિયા જતો સ્ટેચ્યુ જવાના રોડ ઉપર. ત્યાં આવો બેના બની ચોરી થઈ છે. હું બરોડા હતો, આવીને જોયું 6 વાગે તો તિજોરી તારો બધું તૂટેલું છે. કેટલો મુદ્દા માલ હતો? માલમાં 21,000 રૂપિયા હતા, સોનાની વીંટી હતી, લકી ચાંદીની હતી અને 2 થી 3 હજારનું પરચુરણ હતું. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કશું રહ્યું નહીં. નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ સંસ્થાન વડોદરા વિભાગ દ્વારા તીર્થક્ષેત્ર ચાનોદની BN હાઈસ્કૂલ ખાતે પ્રકૃતિ વંદના સહિત વિદ્યાર્થીઓને હિન્દુ આધ્યાત્મિકતાની માહિતગાર કરવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વન તથા વન્ય જીવન સંરક્ષણ, જીવસૃષ્ટિનું સંતુલન, પર્યાવરણ સંરક્ષણ, પારિવારિકતા અને તથા માનવીય મૂલ્યોનું જતન, નારી સન્માનની અભિવૃદ્ધિ અને રાષ્ટ્રભક્તિ જાણકાર આવા 6 સિદ્ધાંતો પ્રતીકોના માધ્યમથી સંસ્કારોનો નવો પેઢીમાં પ્રતિષ્ઠિત કરવાના પ્રયાસના ભાગરૂપે હિન્દુ સ્પિરિચ્યુઅલ્સ એન્ડ સર્વિસ ફાઉન્ડેશનથી પ્રેરિત નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ સંસ્થા વડોદરા વિભાગ દ્વારા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાનોદની BN હાઈસ્કૂલ ખાતે મૂલ્ય નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ જેવા ઉત્તમ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને યુવા શક્તિને સાંસ્કૃતિક જ્ઞાન અને નૈતિક મૂલ્યો પ્રદાન કરવાના હેતુસર નર્મદા પૂજન અને કન્યા વંદના, ભારત માતાના વંદના, પ્રકૃતિ વંદનાના કાર્યક્રમો યોજાયા, જેમાં આદર્શ કેળવણી મંડળના સંચાલિત તમામ શાળાના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પાઠશાળાઓના છાત્રો, સહશિક્ષણ મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યુવા વર્ગને પ્રકૃતિ, મહિલાઓ, વડીલો, ગુરુજનો તથા રાષ્ટ્રનું સન્માન અને સંરક્ષણ કરવા હેતુસર સુંદર માર્ગદર્શન તેમજ હિન્દુ આધ્યાત્મિકતા વિશે ઊંડાણપૂર્વકની સમજણ આપી. કાર્યક્રમમાં IMCTFના સહસચિવ સુનિલભાઈ જૈન, વાલી કમલમભાઈ શાહ, સંયોજક પિનલભાઈ દેસાઈ, સહસંયોજક બલુભાઈ વણઝારા સહિત વિવિધ આયામોના સહયોગશ્રી આચાર્ય સંજય પ્રજાપતિ, આદર્શ કેળવણી મંડળના મંત્રી સંજયભાઈ જોશી, ટ્રસ્ટી સતીશભાઈ પુરોહિત, સરપંચ દીપ્તિબેન સોની સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આદર્શ કેળવણી મંડળ સંચાલિત શ્રી BN હાઈસ્કૂલ ચાંદોદમાં આજ રોજ IMCTF દ્વારા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થા દ્વારા શાળામાં પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મા નર્મદા મૈયાનું પૂજન, કન્યા પૂજન, પ્રકૃતિ વંદના તથા ભારત માતાની પૂજા કરવામાં આવી હતી તથા કાર્યક્રમમાં ગૌ માતાનું પૂજન કરી અને બાળકોને હિન્દુ આધ્યાત્મિકતા વિશેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં IMCTFમાંથી આવેલા શ્રી સુનિલભાઈ જૈને બાળકોને હિન્દુ આધ્યાત્મિકતા વિશે ખૂબ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં બાળકો તથા શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને કાર્યક્રમની સફળ બનાવવામાં આવ્યો હતો.
ભરૂચના જૂના શક્કરપોળ ભાડા ગામે ભાડભૂત બેરેજ યોજના અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો મામલે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા જૂના શક્કરપોળ ભાડાના ગામના ગામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરજીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. જૂના શક્કરપોળ ભાડા ગામના ગ્રામજનોએ કરી રજૂઆત. પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરાઈ. ભાડભૂત બેરેજ અસરગ્રસ્તોને જમીન ફાળવવા માંગ. મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા. અંકલેશ્વરના જૂના શક્કરપોળ ભાડા ખાલપિયા ફળિયાના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું કે અનુસાર ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ધુમાણમાં જતા ગામ તળની જગ્યા તેમજ મકાનો ડૂબવામાં આવતા હોવાને ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 20 મકાનો જાહેરનામામાં ઉલ્લેખ કરાયો નથી, જે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત શંશાંક માટે જગ્યા ફાળવી અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવું અને હવે અન્ય સ્થળે સ્થળાંતર ન કરવું પડે એ માટે પ્રકારની કામગીરી સહિત અન્ય માંગ કરવામાં આવી છે. હું વસાવા કલ્પેશભાઈ ગણપતભાઈ વસાવા, ગામ શક્કરપોળ ખાલેપિયા ફળિયો, જે અમારા ભાડભૂત બેરેજમાં 20 ઘરો જે ડુબાણવાળા વિસ્તારમાં જાય છે, તે સરકારશ્રીને અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો. અમારા જે 20 ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે. અમે 70-60 વર્ષથી ત્યાં વસીએ છીએ, અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી, તો અમને જગ્યા રહેવા માટે જગ્યા અમારી પૂરી પાડે, એ જ અમારો મુખ્ય માંગણી છે. હું તારાબેન હર્ષદભાઈ ખાલાપિયા ગામથી બોલીએ છીએ. અમારા ભાડભૂત જે ચેકડેમ જાય છે તેમાં જમીન જાય, ઘર જાય, તેની અમને જગ્યા આપે, તેને જમીન આપે, અમારા ઢોર કઈ જાય બધું, એવી રીતના બધી જગ્યા જાય છે, તેની અમને માંગણી કરવા આવેલા છે. અમે અમે 60-70 વર્ષથી અમે રહીએ છીએ અંગારી. અમને કોઈ નવી જગ્યા નથી આપી હજુ. એ જગ્યા આપે સરકાર અમને જાણવી જ નથી કરી હજુ, એ અમે ત્યાં કરવા આવેલા છે અંગારી. જય આદિવાસી, જય જોહાર. ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત જે ગામો ડુબાણમાં આવે છે, સામે અંકલેશ્વર પટ્ટીના જે સરફુદ્દીન છે, ખાલાપિયા છે અને બીજા ઘણા એવા ગામો છે કે ભાડભૂત બેરેજ યોજના ચેકડેમ બની રહેલો છે. વિકાસ કરવો જોઈએ, પણ વિકાસની સાથે જે વિસ્થાપિતોને બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી. ખાલી નોટિસ આપી રહી છે ત્યાંના ગામડાના લોકોને, અને તે સમગ્ર પંથકમાં અમારા આદિવાસી લોકોને દમણ ગુજારીને કે ખાલી નોટિસ આપી દીધી કે ખાલી કરવાનું છે, પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું? સરકારશ્રીએ વિચારવું જોઈએ. અહીંયા ઘણીવાર અવારનવાર અમારા આદિવાસી ભાઈઓ એમનું ડેલિગેશન લઈને સરકારશ્રી પાસે આહવાન રાખેલું છે. અમે 2-3 વાર અગાઉ પણ ગામડાના લોકોને સહિત ભરૂચના લોકોએ અમે કલેક્ટરશ્રીને જાણ કરી કે બેરેજ યોજના સારી વસ્તુ છે, અમે એને નકારતા નથી, વિકાસના કામમાં રોડા નાખતા નથી, પણ સાથે સાથે જ્યારે 60-70 વર્ષથી ત્યાં અમારો આદિવાસી પરિવાર વસતો હોય અને મોટી સંખ્યામાં 20 ઘરો છે, 20 તાલી 60 3 600 લોકો થયા, તો તમે માનો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતના ચાલશે? ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો, કે એમના ઢોર ઢાકડા છે, એમના મચ્છીમારીનો ધંધો, એમનો ખેતીનો ધંધો છે, સ્કૂલના બાળકો ક્યાં જશે? આ બધું વિચાર્યા કર્યા વગર સરકારે નોટિસ આપીને એવું કીધું કે તમે ખાલી કરો. આ બોડી બામણીનું ખેતર છે. સરકારશ્રીનું કહેવા માંગુ છું, આ બોડી બામણીનું ખેતર છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું. અમે અમારો પૂરો હક લઈશું. આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ સરકારશ્રીને કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિતોને, ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે. જય આદિવાસી, જય જોહાર. સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત આજરોજ અંકલેશ્વરના જૂના બોર ભાડા બેટ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ ગામના શમશાન પાસે સાફ સફાઈ કરવામાં આવી. કાર્યક્રમમાં જૂના બોર ભાડા ગામના સરપંચ પંકજ પટેલ, ગુજરાતી શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ, UPL કેમ્પની કર્મચારી મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.
છેલ્લા 15થી 17 વર્ષોથી અદ્ભુત આયોજન સાથે તહેવારોની ઉજવણી મુખ્ય આગેવાનો કમલેશભાઈ પરમાર અને હિતેશભાઈ પટેલ ફ્રી નવશક્તિ ગરબા મહોત્સવ અનોખી થીમ અને સંસ્કૃતિ સાથે મનોરંજન સાથે સમાજને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. વર્ષ 2025 ગરબા મહોત્સવની ભવ્ય તૈયારી શરૂ કરવામાં આવી છે. આ વર્ષે પણ વેમાંગી વિસ્તારમાં શક્તિ ગરબા મહોત્સવ સામાજિક મૂલ્યો અને પરંપરાગત સાથે અનોખી રીતે ઉજવણી માટે તૈયાર છે. નમસ્કાર દર્શક મિત્રો, હાલ આપણે આવ્યા છે ગરબા ગ્રાઉન્ડમાં, જે શ્રી નવશક્તિ ગરબા ગ્રાઉન્ડથી ખૂબ પ્રચલિત છે. છેલ્લા 15-17 વર્ષથી ગરબાની પ્રથા ચાલતી આવી છે અને આ ગરબા પ્રચલિત પહેલાં હતા કાલીબાગ વિસ્તારમાં, ત્યાંથી હાલ હવે આવ્યા છે સમા વિસ્તારમાં, વેમાલી વિસ્તારમાં. સામાજિક કાર્યકર્તા છે આપણી પાસે હિતેશભાઈ, કમલેશભાઈ, બીજા આગેવાની ઘણા બધા કાર્યકર્તા છે. ડાયરેક્ટ એમાંથી વાત કરીશું આપણે ગરબાનું આયોજન અને ગરબામાં તેઓની શરૂઆત કેવી રીતે થઈ, ક્યાં થઈ અને આ વર્ષની એમની તૈયારીઓ શું છે. વધુ વિગત માટે વાત કરીએ આપણે હિતેશભાઈ પાસેથી, કે જેઓ આ કાર્ય હેતુ અમને બેડો હાથમાં લઈ રાખ્યો છે ગરબા ગ્રાઉન્ડ લઈને. જી હિતેશભાઈ, તમે શું કહેશો? તમે ગરબાની તૈયારી આ વર્ષેમાં શું નવીનતા લાવ્યા છો? કંઈક પહેલાં તો આ ગ્રાઉન્ડની અંદર સૌથી મોટી શાંતિ એ છે કે જ્યારે પણ કુદરત આપણી વિપરીત હોય છે ત્યારે ગ્રાઉન્ડ એટલું ક્લિયર હોય છે કે સહેજ પણ પાણી ભરાતું નથી અને દરેક વ્યક્તિઓને આવી સિઝનમાં પણ રમવાનું સરસ રીતે મજા આવે તેવું આયોજન છે. અને આખા બરોડાની અંદર કોઈકને કંઈક પણ તકલીફ થઈ હશે ને, એ કુદરતી છે, પણ અહીંયા એવી કોઈ તકલીફ નથી થઈ રહી. એ સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે આ ગ્રાઉન્ડનો. જેવું તમે જાણો છો કે અંબાલાલની આગાહી છે, વરસાદ પડવાના છે, બીજે બધે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, પણ તમારું હજુ ચોખ્ખું ને ચટ છે. શું કહેશો એના વિશે? કારણ એનું એ છે કે આ ગ્રાઉન્ડ જ્યારે અમે ચોઈસ કર્યું અને એનું લેવલિંગ જ્યારે કર્યું ને ત્યારે એ પ્લાનિંગથી કર્યું હતું, કારણ કે અહીંયા વરસાદ પડવાનો હતો એવું ખબર હતી. તો એ પ્લાનિંગથી જ અમે આ ગ્રાઉન્ડની તૈયારી કરેલી હતી, માટે આમાં પાણી ભરાતું નથી. અને ઉપરવાળાના આશીષ કે આટલા વર્ષોથી કરીએ છીએ અને લોકસેવામાં છીએ, તો અમને સાથે એક સરસ એક પાણી વહી જાય એવી એક જગ્યા મળી છે જ્યાં અમારું પાણી સીધે સીધું જતું રહી શકે છે. એટલે આ ગ્રાઉન્ડની અંદર ક્યાંય પાણી નથી રહેતું. હાલ કેટલા મેમ્બર પ્લેયર્સ રમી શકે છે અહીંયા? આ ગ્રાઉન્ડની અંદર આજે 6000ની કેપેસિટી છે, એક સાથે રમી શકે છે. અને સિટિંગ અરેન્જમેન્ટ કેટલું હશે આપણું? ઇક્વિવેલન્ટ 6000નું સિટિંગ અરેન્જમેન્ટ છે. તમે કેટલા વર્ષથી ગરબા કરતા આવ્યા છો? 15-17 વર્ષ થયા અમને. આ પહેલાં અમે અમિતનગરની પાસે જે ગરબા ગ્રાઉન્ડ હતું અમારું પોપ્યુલર જ નામ, એ નામથી જ પોપ્યુલર થઈ ગયેલું હતું, પણ સમહાવ એ ગ્રાઉન્ડ હવે નથી રહ્યું, કોમર્શિયલ થયું છે, માટે અમે આ વર્ષે સમાસાવલી રોડ પર શિફ્ટ થયા છીએ. તમારી સાથે મૌનમન મુખ્ય કાર્યકર્તામાં કોણ કોણ હશે? સૌથી પહેલાં તો કમલેશભાઈ, જે આના આયોજક છે, અને અમે લોકો બધા એમને એક સરસ રીતે સહકાર આપીએ છીએ, કારણ કે અમારું ખૂબ જૂનું મિત્રતા છે અને અમે બધા સાથે ટીમવર્કથી કામ કરીએ છીએ. અને આ જે બધા છે અમારી એક ટીમ છે અને આ આખી સિસ્ટમમાં અમારી પાસથી માંડીને બધી જ વ્યવસ્થાઓ દરેક એક વ્યક્તિને સોંપેલી છે. દરેક જણ પોતપોતાનો એક પોર્ટફોલિયો હેન્ડલ કરે છે, એટલા માટે આ આયોજન ખૂબ સરસ રીતે ચાલે છે. અને અહીંયા ઘણા એવા મેમ્બરો પણ છે કે જે કમ્પલસરી અમે અહીંથી ગમે ત્યાં ખસીને જઈએ છીએ પણ એ ત્યાં જ રમવા આવશે, કારણ કે એમને ખબર છે કે અમારી જે સિંગરો છે એની ચોઈસ, ગ્રાઉન્ડની ડિઝાઇન, એ બધાથી એ લોકો પૂરેપૂરા વાકેફ છે, એટલે એ લોકો બીજે ક્યાંય જતા નથી, વર્ષોથી અહીંયા જ રમી રહ્યા છે. સિક્યુરિટી સિસ્ટમ તમારી? સિક્યોરિટી સિસ્ટમ તો બધી જ જગ્યાએ બાઉન્સર છે અને આટલી બધી છોકરીઓ અહીંયા રમે છે, ક્યારેય અમારે ત્યાં કોઈ ટ્રબલ પણ નથી થવા દીધી. અને બીજું, અમે બધા જ ટીમવર્ક આખી અમારી બાજ નજરથી ધ્યાન રાખીએ છીએ કે ક્યાં શું થઈ રહ્યું છે, એટલે સહેજ પણ પ્રોબ્લેમ નથી થતો. ઇવન પોલીસ પણ આવે છે ત્યારે એ કહે છે કે ના, ખૂબ સારું આયોજન છે તમારું. તો તમારે અહીંયા 6 થી 6,500 પ્લેયર્સ રમી શકે છે, પ્લસ 6,500 જેવા તમારા સિટિંગ હશે. અહીંયા યુવા પેઢી રમવા વધારે આવતી હશે, તમે શું સંદેશો આપશો એમને યુવાનોને? યુવાનોને એ જ સંદેશો છે કે ભાઈ આ આપણું તહેવાર છે ને ખરેખર ઉજવવો જોઈએ. એવું ન થાય ધીમે ધીમે કે જ્યાં જ્યાં લોકો ઘટે છે ત્યાં ઓછા થતા જાય, એવું ન થવું જોઈએ. આ આપણી સંસ્કૃતિ છે, આપણે એને સાચવી રાખવાની છે. અને બીજું, નવા યુવાનોના નવા પ્રોબ્લેમ્સ છે એને એક ધ્યાનમાં રાખીને આપણે એક નવું આયોજન કર્યું હતું ગઈકાલે. આપ પ્રેસ તરીકે હાજર હતા કે નહીં મને નથી ખબર, પણ અંગદાન મહાદાન આવું આપણે ત્યાં એક સરસ સૂત્ર ચાલે છે ને એના માટે એક અભિયાન ચલાવ્યું હતું. દરેક યુવાનોને કહીએ છીએ કે તમે આ અભિયાન જે છે એની અંદર જોડાઓ, કારણ કે આવનારા દિવસોમાં લોકોની જરૂરતો વધતી જશે. આપનું નામ? હિતેશ પટેલ. ધન્યવાદ. જી હિતેશ પટેલ, કમલેશભાઈ અને બીજા એમના આગેવાની કાર્યકર્તા દ્વારા જાણ્યું કે છેલ્લા 15-17 વર્ષથી ગરબા રમાડતા આવ્યા છે. યુવા પેઢીને સારો સંદેશો પાસ કરે છે. આપણી સંસ્કૃતિ, જે વડોદરા સંસ્કૃતિ નગરી તરીકે જાણીતી છે, એ સંસ્કૃતિ જાળવી રાખે
જે જૂના જમાનામાં જે ગરબાની પ્રથા હતી, જે આપણી થીમ હતી કે તાલી, ચપટી, ગરબા, દાંડિયા, એ પ્રથા ફરીથી યુવાનો લઈને આગળ વધે તેવો સંદેશો પાઠવ્યો હિતેશભાઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. હું વિજય મકવાના, કેમેરામેન કિરણબેન સાથે, BBN ન્યૂઝમાંથી. ધન્યવાદ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.